જય દ્વારકાધીશ જય રણછોડ માગો 10 આપે 20 જય દ્વારકાધીશના ગુંજથી ગુંજી ઉઠી દ્વારિકા નગરી। યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંઘ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો। ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રદ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહ્યા છે। જગત મંદિરે પહોંચવા માટે અત્યારથી જ ભક્તોની કતારો લાગી ગઈ છે। દ્વારકાના માર્ગો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં દ્વારકાધીશના ભક્તો જ ભક્તો દેખાઈ રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વ પર થતા ફૂલડોલ ઉત્સવને ભારે ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો છે। ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। દ્વારકામાં લાખો યાત્રિકોની પગભર નીકળી છે। ઉત્સવ પર દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રિકોની લાંબી કતારો લાગી। હજારો યાત્રિકો પવિત્ર ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યા। 14મીના જગત મંદિરમાં ધાર્મિક પરંપરા મુજબ ભાવિકો સંઘ દોલત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। બપોરે 1:15 કલાકે ઠાકોરજીને ભીતરમાં ધાણી દાળિયા ખજૂર સૂકો મેવો પતાસા વગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નિજ મંદિર સભાગૃહમાં બાલ સ્વરૂપને ઝૂલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે। હોજમાં ફૂલોના ઝૂલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ ઢોલ નગારાની ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે। આરતી પ્રારંભે કેસુડા કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજી સંઘ ધૂળેટી રમાશે। દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલ અબીલ ગુલાલની છોડો ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે ઉડાડવામાં આવશે। તે પૂર્વે તો ભક્તો દ્વારકાધીશની ભક્તિમાં લીન થયા છે। દ્વારકાધીશ સાથે રંગે રંગાવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। યાત્રિકોની સલામતીને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 1 એસપી 5 ડીવાયએસપી સહિત 1100થી વધુ પોલીસ જવાનો તૈનાત છે। સીસીટીવી તેમજ ડ્રોન કેમેરાથી પોલીસની પણ બાજ નજર છે।